સદાત્મદર્શી ફલકંદ ભોજનો વને નિવાસો યદિ દુઃખદ ખલુ તથાપિ તત્રાપિ સુખો મહામતિ સવર્ણિવેશવતુ ધર્મનંદન સવર્ણિવેશવતુ ધર્મનંદન. વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ તેમજ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે જેનું પૂજન થઈ રહ્યું છે એવા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય સત્સંગ સભાના પ્રમુખ પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય બાલુ સ્વામી તેમજ પૂજ્ય બાપુ સ્વામી, ચેરમેન શ્રી, કોઠારી શ્રી અને તમામ સંતો અને હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આજે ગુરુ પૂર્ણિમા. શાસ્ત્રોમાં ગુરુનો મહિમા ખૂબ ગવાયો છે. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો, ગુરુર મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. થોડા મુક્તાનંદ સમય પણ લખ્યું છે, ભાગ્ય સદગુરુ મેં પાયો. જેના બહુ જન્મના પુણ્ય હોય ત્યારે એને સાચા સદગુરુ મળતા હોય છે. તો ભલા ભક્તો, વડતાલ જેવું પવિત્ર સ્થાન છે કે જ્યાં મહારાજ અખંડ બિરાજે છે. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ હજારો અને લાખો હરિભક્તોના ભાવ સંકલ્પો પૂર્ણ કરે છે. એવા હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવનું આચાર્ય મહારાજશ્રીએ સવારમાં પૂજન કર્યું. ત્યાર પછી મહારાજ સભામાં પધાર્યા છે. આજે સંતો અને હરિભક્તો આચાર્ય મહારાજનું પૂજન કરે છે, કારણ કે આચાર્ય મહારાજ છે આપણા બધાના ગુરુ કહેવાય, ગુરુ સ્થાને બિરાજે છે. એટલે આજ ગુરુનો મહિમા પણ ખૂબ લખ્યો છે. અને બીજું, વડતાલ એ તો વડતાલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો પર્યાય શબ્દ વડતાલ. આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજીની હડતાલ, નરસિંહ મહેતાની કડતાલ અને સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ વખણાય છે. આજે સારા એ વિશ્વમાં વડતાલ 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 થઈ રહ્યું છે. એમાંય ગઈ સાલ જે 200 વર્ષનો ઉત્સવ ઉજવાયો એ તો ન ભૂતો ન ભવિષ્યથી એવો અદ્ભુત ઉત્સવ ઉજવાયો. એવો જ પાછો ઉત્સવ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન, એને 200 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે આ ઉત્સવ પણ અદ્ભુત થવાનો છે. આ ઉત્સવમાં અલૌકિક લાભ લેવાનો છે. જેના બહુ મોટા જન્મના ભાગ્ય હોય એને આ ઉત્સવનો લાભ મળે છે. માટે વાલા ભક્તો, આ ઉત્સવનો પણ લાભ લેજો. અને એક ખાસ ભલામણ કે વડતાલ છે એ આપણું છે, એટલે હું વડતાલનો છું ને વડતાલ મારું છે એવું ગૌરવ રાખજો. બસ, વિશેષ કંઈ કહેવું નથી. આચાર્ય મહારાજના આશીર્વાદ આપણા સૌના ઉપર સદાય રહેતા રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ.